जय द्वारकाधीश। वेलकम टू माय यूट्यूब चैनल दिया कुक्स क्रिएशन। आज આપણે બનાવીશું એકદમ ચટાકેદાર અને બહુ જ સસ્તા એવા ઝટપટ બની જાય તેવા પાણીપુરી ફ્લેવર સાથે સેવ મમરા। પાણીપુરીના સેવ મમરા બનાવવા માટે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે। તેની ઉપર આ રીતે જારો કે ગરણી રાખી લઈશું અને હવે તેની અંદર 10 થી 15 જેટલા મીઠી લીમડીના પાન એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને હલાવતા જઈને ફ્રાય કરી લઈશું ને અહીંયા આપણા મીઠી લીમડીના પાન એકદમ ક્રિસ્પી એવા ફ્રાય થઈ ગયા છે। હવે આપણે મીઠી લીમડીના પાન ફ્રાય થઈ જાય ત્યારબાદ તેની અંદર ફરી આપણે આ રીતે ગરણીની અંદર 10 થી 12 જેટલા મરચાં એડ કરી દઈશું। મરચાં એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને આ રીતે ચમચીની મદદથી ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણા મરચાં પણ સારા એવા ફ્રાય થઈ ગયા છે। આ રીતે આપણે તેને પણ ફ્રાય કરી લઈશું। હવે ફરી આપણે ગરણીની અંદર આ રીતે મેં 1 કપ એટલે કે 1 વાટકી જેટલા ફુદીનાના પાન લીધેલા છે। ફુદીનાના પાનને પણ આપણે આ રીતે ગરમ તેલની અંદર ફ્રાય કરી લઈશું। જ્યાર સુધી ક્રિસ્પી ન થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા ફુદીનાના પાન પણ એકદમ ક્રિસ્પી એવા ફ્રાય થઈ ગયા છે। હવે ત્યારબાદ તેની અંદર ગરણીની અંદર 1 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈશું અને કોથમીરના પાનને પણ આપણે ક્રિસ્પી થાય ત્યાર સુધી ફ્રાય કરી લઈશું। બધી જ વસ્તુ ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરવી જેથી કરીને તેની અંદર પાણીનું કે મોઇશ્ચરનું પ્રમાણ દૂર થઈ જાય, નહીંતર તો તેને મમરાની અંદર એડ કરવાથી મમરા આપણા થોડીક વારમાં જ પોચા થઈ જશે। હવે અહીંયા કોથમીર પણ આપણી સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બધી જ વસ્તુને સાઈડમાં લઈ લઈશું ને અહીંયા મેં 1 કપ એટલે કે 1 વાટકી જેટલા મેં મગફળીના દાણા લીધેલા છે। મગફળી એટલે કે સિંગ દાણાને આપણે એડ કરી દઈશું અને તેને પણ આપણે આ રીતે ફ્રાય કરી લઈશું। મગફળીના દાણાને ફ્રાય થતી વખતે થોડીક વાર થશે એટલે કે 5 મિનિટમાં અહીં આપણા મગફળીના દાણા પણ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। હવે મેં અહીંયા એક મિક્સર બાઉલ એટલે કે કઢાઈ લીધેલી છે। તેની અંદર લગભગ હું અહીંયા વજનમાં 250 ગ્રામ જેટલા મમરા એડ કરી દઈશ। મમરા એડ થઈ જાય ત્યારબાદ આપણે મમરાને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર તેને આપણે રોસ્ટ કરી દઈશું જેથી કરીને તે એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય। મમરાને આપણે સારી રીતે શેકી લઈશું। તમે થોડીક વાર પછી જોઈ શકો છો આપણા મમરા સારા એવા શેકાઈને એકદમ રોસ્ટ થઈ ગયા છે। હવે આપણે મમરાને સાઈડમાં મૂકી દઈશું ને અહીંયા મેં મિક્સર જાર લીધો છે તેની અંદર આપણે જે ફુદીનાના પાનને ફ્રાય કરી રાખ્યા છે તે ફુદીનાના પાનને એડ કરી દઈશું। હવે જે મરચાં ફ્રાય કરેલા છે તે મરચાંને એડ કરી દઈશું। ત્યારબાદ જે મીઠી લીમડીના પાનને ફ્રાય કરેલા છે તે મીઠી લીમડીના પાનને પણ આપણે એડ કરી દઈશું। હવે લીલી કોથમીરના પાનને જે આપણે ફ્રાય કરી રાખ્યા હતા તે લીલી કોથમીરના પાનને પણ આપણે એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણી ચટણી સારી એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે। આ રીતે આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું। અહીંયા પેન લઈ લીધી છે તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ બરાબર ગરમ થવા દઈશું। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું। હવે આપણે તેને સારી રીતે સોંતે કરી લઈશું જેથી કરીને હળદર કાચી ન રહી જાય અને તેનો સ્વાદ બહુ જ સરસ આવે। હવે તેની અંદર જે ચટણી બનાવી છે તે ચટણીને એડ કરી દઈશું અને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું જેથી કરીને ચટણી આપણી સારી એવી કૂક થઈ જાય। હવે આપણે તેને સારી રીતે કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે આપણી ચટણી સારી એવી બરાબર કૂક થઈને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું ને અહીંયા જે રોસ્ટ કરેલા મમરા હતા તેની અંદર આપણે જે ચટણી બનાવી છે તે ચટણીને એડ કરી દઈશું અને હવે તેની અંદર 1 બાઉલ જેટલા કે 1 વાટકી જેટલા મેં સિંગદાણા ફ્રાય કરેલા છે તેને એડ કરી દઈશું અને હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે એટલે કે 1 ટેબલસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરતાની સાથે બધા જ મસાલા મમરાની સાથે સારી રીતે કોટ થઈ જશે। આપણે બધા જ મસાલાને સારી રીતે મમરાની અંદર કોટ કરી લઈશું। અહીં આપણા મમરા બનીને તૈયાર થઈ ગયા છે। તેની અંદર આપણે 1 કપ નાની સેવ આવે છે તેને એડ કરી દઈશું ને અહીંયા આપણા ફુદીના ફ્લેવરના એટલે કે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તૈયાર થઈ ગયા છે। તેને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું। સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર અને બહુ જ ઝડપટ બની જાય તેવા ફુદીના એટલે કે પાણીપુરી ફ્લેવરના સેવ મમરા તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।